જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેનના પૂર્વ મંત્રી પર આકરા પ્રહાર. દિનેશ ખાટરિયાએ જવાહર ચાવડા પર કર્યા છે આકરા પ્રહાર. ત્યારે ખટારિયાએ ચાવડાને શિખંડીની ઉપમા આપીને પડકાર ફેંક્યો છે. શિખંડીની ઉપમા આપતા રાજકીય માહોલ ગરમાયો છે. તાકાત હોય તો ખુલીને સામે આવો તે વાતનો ઉલ્લેખ દિનેશ ખટારિયાએ કર્યો છે. પીઠ પાછળ ખંજર ભોંકવાના બદલે ખુલીને સામે આવો તેઓ પણ પડકાર ફેંક્યો છે અને શિખંડીની ઉપમા આપી છે. આક્ષેપ નથી, મારી તો સેલેન સાથેની જવાબ છે કે જવાહર ચાવડાએ પીઠ પાછળ રહી અને વિદેશના નાટક કરીને લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું. આજે દાખલા તરીકે ઉમેદવાર કાલે પરિણામ આવી જાય, વિદેશમાંથી ફટાફટ ફ્લાઇટ આવી જાય, દેખો તમે જુઓ સોશિયલ મીડિયામાં છે કે નહીં, એને બધા મળવા જાય છે. આમ આદમી પાર્ટી વાળા લોકો એનો આભાર વ્યક્ત કરવા જાય, મળવા જાય, એટલે એક ચોખ્ખું જ બતાવે છે કે આમ આદમી પાર્ટીનું કામ, મારો કહેવાનો મતલબ એવો નથી કે ભાઈ એને આમ કરવું જોઈએ, આમ આદમી પાર્ટીમાં કામ કરવું છે ખુલ્લે આમ કરવું જોઈએ, કોંગ્રેસમાં કરવું ખુલ્લે આમ કરવું જોઈએ, ભાજપમાં કરવું ખુલ્લે આમ કરવું જોઈએ. અમારો કોઈ એવો ઈરાદો નથી કે તમે આમ કરો. મારો કહેવાનો મતલબ એવો છે, મેં જે શબ્દ વાપર્યો છે કે પિતામાં ભીષ્મ એમ કહેતા હતા જયારે અર્જુનને બે હામામાં યુદ્ધ કરતા ત્યારે કે ભાઈ તમે શિખંડીનું હથિયાર બનાવીને લડોમાં, તમારે લડવું હોય તો ખુલ્લે આમ લડો. એટલા માટે મેં આ શબ્દનો યુઝ કર્યો છે કે જે લડવું હોય, જેની સામે લડવું હોય ને આપણે એમ ક્યાં કે જવાહરભાઈ ન લડવું જોઈએ, જવાહરભાઈ લડવું હોય તો લડવું જોઈએ. હું એમ કહું કે આમ આદમી પાર્ટીમાં લડવું જોઈએ.